રામ હોય, કૃષ્ણ
ભવે, હું એક છું તો અનેક રૂપે થાવ. પછી ભગવાને આ સૃષ્ટિની રચના કરી છે. છાંદોગ્ય ઉપનિષદનું સૂત્ર મેં આજે વાંચ્યું, એકો હમ બહુશ્યામ શ્રુયા, એટલે હું અનેક રૂપે થઈને સંકલ્પ કર્યો અને અક્ષર પુરુષને એકને ઉત્પન્ન કર્યા. એમાંથી પ્રકૃતિ, પ્રધાન પુરુષ, એમાંથી આખી સૃષ્ટિની રચના કરી. એટલે વૈષ્ણવો માને કે શિવજી અખંડ કૃષ્ણ ભજન કરે, રામાનંદીઓ માને કે શિવજી અખંડ રામનું ભજન કરે, અને આપણે માનીએ શિવજી અખંડ સ્વામિનારાયણનું ભજન કરે, એ હાવ હાસી વાત છે. વૈષ્ણવો માને એ હાસું, આપણે માનીએ એ હાસું, અને રામાનંદીઓ માને ને એ હાસું. કારણ કે મહાદેવને ખબર હતી જે રામ હતા એ કૃષ્ણ બન્યા, કૃષ્ણ હતા એ સ્વામિનારાયણ રૂપે આવ્યા. તત્વ એક છે, સ્વરૂપ અલગ અલગ હોય. માનો કે આમાંથી ડાયાભાઈને લ્યો, આજે કાળા કપડા પહેરીને આવ્યા તે ડાયાભાઈ, કાલે બ્લુ રંગનું બુશર્ટ ને એવો પેન્ટ પહેરીને આવ્યા તો રંગ બદલાયો, પણ ડાયાભાઈ તો એ નહીં છે. ક્યારેક ધોળા કપડા પહેરીને આવતો કે ડાયાભાઈ બીજા થોડા કહેવાય, ડાયાભાઈ તો એ છે. આ રૂમની અંદર આપણે ધોળી લાઈટ પડે છે, આ બાજુ લાલ કાચ, આ બાજુ પીળા, આ બાજુ લીલા, તો લીલા કાચ વાળા આથી એમ કે અંદર લીલો ગોળો પડે છે, આ બાજુ વાળા એમ કે અંદર પીળો ગોળો પડે છે, આ બાજુ વાળા એમ કઈ ત્રીજું કે, તો કે એ ખોટું નથી, એ સાચું છે, પણ તત્વ એક જ છે, લાઈટ તો એક જ પડે. કાચ અલગ છે એટલે બહાર પ્રકાશ અલગ દેખાય, ગલો એક જ છે. જે બે તત્વ માને ને એને બહુ પાપ લાગે. છેલ્લા વચનાળ ખગોળ ભૂગોળ મહારાજે લખ્યું, ભગવાન તો એક જ છે, બે નથી. જો બે ભગવાન હોય તો એક કહે છે મારે પશુના ધર્મ માણસમાં નાખવા, માણસ બીજો ભગવાન કહે છે મારે માણસના ધર્મ પશુમાં નાખવા. એક ભગવાન કહે છે મારે વરસાદ કરવો છે, બીજો ભગવાન કહે છે મારે વરસાદ કરવો છે. તો જગતનું તંત્ર હરખું હાલે ને મહારાજ પોતે બોલ્યા છે. પણ જગતનું તંત્ર હરખું હાલે છે એનો અર્થ એક ભગવાન એક જ છે. આપણે જેમ કહીએ છીએ અક્ષરધામમાં જે મહારાજ બેઠા એ રામ રૂપે આવ્યા, કૃષ્ણ રૂપે આવ્યા, અને આ વખતે શ્રીજી મહારાજ પોતે પણ એ રૂપે થયા, સ્વામિનારાયણ રૂપે. હવે એમાં ખોટું શું છે? અને વૈષ્ણવ એની રીતે માનતા હોય તો એ બરોબર છે. તમારી સર્વોપરી ઉપાસના જો હોય તો તમે જેને ઈષ્ટ માન્યા એને મોટા માનો તો સર્વોપરી ગણાય, તો તમારી ઉપાસના હાસી કહેવાય. બાકી પરમાત્મા તત્વ એક જ છે, અને એને તમે ઓળખી જાઓ ને એટલે માથેથી કેટલો ભાર ઉતરી જાય તમને ખબર છે. એ ભગવાનની સરખી ઓળખાણ થાય એટલે તમે દુનિયા જીતી ગયા, તમારે કાંઈ કરવાનું રહેતું નથી. થાય એટલું ભજન કરી જિંદગી પૂરી કરવાય. બાકી દુનિયામાં બધું તમે કમાઈ ગયા, માત્ર એક ભગવાનને સરખા જેવા સેવા ઓળખી, અને એનો પાર તો આવે એમ જ નથી. આપણે સ્વામિનારાયણને ઓળખે એટલે જ અહીંયા બેઠા છીએ, પણ આપણે ઓળખવામાં હજી ગજમાંથી પૂણી કાઢી નથી. અક્ષરધામમાં જે મહામુક્તો જે અનંત બેઠા છે, જે ગણી ન શકાય એટલા કરોડ અબજો કરવો, એ બધાને આજે ગોપાળાનંદ સ્વામી બધાને ત્યાં પુરુષોત્તમ નારાયણનો મહિમા કે કાયમ ન્યાસ છે તો અંત નથી આવતો એના મહિમાનો. અક્ષરધામના મુક્તોને કાયમ ગોપાળાનંદ સ્વામી મહારાજનો મહિમા કહે છે. અને ગોપાળાનંદ સ્વામી એક જ એવા હતા જેવા મહારાજને ઓળખવા જોઈએ એવા ઓળખેલા. આ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી એક જ હતા. ગોપાળાનંદ સ્વામી જો આ સંપ્રદાયમાં ઓળખાઈ જાય તો લગભગ કમાઈ ગયા, સમજી લેવા. કાંઈ કમાવાનું બાકી નથી, કારણ કે મુક્તોની મોટપ જ એટલી છે. લોકો કે મહારાજ જ્યાં ગયા હોય પ્રસાદીનું કહેવાય, પણ હું તો એવું માનું નંદ સંતના જ્યાં પગલા પડ્યા હોય એની પ્રસાદીનું જ કહેવાય. 24 કલાક મહારાજના જોગમાં રહેનારા
એના પગલા પડે અને એનો સાક્ષાત્કાર પામેલા પુરુષ. અને મહારાજે વચનામાં લખ્યું કે મારા સાધુ જ્યાં પગ મૂકે ત્યાં તીર્થ થાય. આવું સત્સંગીમાં લખ્યું, યદ પદે તીર્થ જાત. મારો સાધુ જ્યાં પગ મૂકે ત્યાં તીર્થો ઊભા થાય. હવે મહારાજ બોલ્યા તો એ મુક્તો પણ એવા જ હતા. મુક્તો મહારાજ વગર રહી શકતા નતા. મહારાજને મુક્તો એટલા બધા વાલા હતા. સાધુનામ હૃદયમ મહ્યમ તીર્થભૂતાય સાધુ. સાધુના હૃદયમાં હું રહું છું, મારા હૃદયમાં અખંડ સંતો રહે. એટલે માનો કે વાંજ્યાને 60 વર્ષે દીકરો થયો હોય અને હૃદયમાં કેટલું મારો દીકરો હૃદયમાં એનું સ્થાન હોય કે નહીં દીકરાનું, એમ મહારાજને સંતોનું સ્થાન એના હૃદયમાં હતું અને સંતો મહારાજને અખંડ હૃદયમાં રાખતા. સાધુના હૃદય મહ્યમ તીર્થભૂતાય સાધુ. હું સાધુના હૃદયમાં રહું છું, મારા હૃદયમાં હું અખંડ સાધુને રાખું છું અને મારા સંત જ્યાં પગ મૂકે ત્યાં તીર્થો ઊભા થાય. યદ પદે તીર્થ જાતમ. આ હરિગીતાનું સૂત્ર છે. એટલે ભગવાન ઓળખાય, મુક્તો ઓળખાય અને આ કળિયુગની અંદર પૃથ્વી ઉપર રહેલા હરિભક્તો સંતો ઓળખાય. એ ઓછા પુણ્યની વાત ક્યારેય માનવી નહીં. અને એવાનો અભાવ આવે તો એ ક્યારેય નાનું પાપ માનવું નહીં. આ 100%ની સાચી વાત. મનુષ્ય છે બધાના સ્વભાવ હરખા નથી હોતા. જો કે રણછોડભાઈ કઈ નથી, અત્યારે ઠંડા થઈ ગયા ઉંમર થઈ એટલે, નહીતર પહેલા રણછોડભાઈ છે ને આમ બૈરા એક આંબા બૈરા ધ્રુજવા મને ભાગી જાય બિચારા. પણ ભગત હોનાની લગડી છે, સ્વભાવ તીખો, આમ વાણે ઊંચી. આપણા બાબુભાઈ ને એવું જ હતું. ઉંમર થઈ એટલે ટાઢા પડી ગયા. હા શું મેં ક્યાં કીધું બધાને ગમે તું. પણ એની નિષ્ઠા, એની સેવા, એની ભક્તિ હોને લગડી છે. હું સાચું કહું, આમ દુર્વાસા કહેવાય પણ એની સેવા હાસી. સેવા એટલે કેવી ખબર છે? આ મંદિરનું કામ હતું, એક જરાક નુકસાન કરે તો કોદાળી લઈને દોડે. મને એમ લાગે આજુ માથા પર ઠોકે, પણ નજીક જાય ને કાઢે પડી જાય. એકવાર નહીં, ઘણી વાર જોયું. આમ કોદાળી કે પાવડો હોય ને આમ રાડ નાખેલી એ દોડે ને મને લાગે આજુ બાંધી નાખશે તો ન્યા જાય ને ઠરી જાય. દુર્વાસા બધા યુગમાં હતા. હા, એ તો દુર્વાસા બધા યુગમાં હતા. બધા યુગમાં આયુષ્ય જેવી ને પ્રાણાયામ કરી યુગો સુધી જીવતા. 200 વર્ષ પહેલા તો હતા. બદ્રિકાશ્રમમાં ન ગયા ત્યારે કૈલાસમાંથી આવ્યા. આ બધા અહીં થઈ ગયા. ઋષિઓ બધા જીવે છે. બધા ઋષિ મુનિઓ તો બધા યુગમાં દિવ્ય પુરુષો હતા, મુક્તો હતા. બધા અક્ષરધામના મુક્તો એ જ ઋષિઓ બન્યા. ઋષિઓ હતા એ બદ્રિકાશ્રમમાં ગયા. વળી પાછો નાના થશે એ નહીં, પાછા મુક્તો બને. મુક્તો આપણે 500 સંતો મુક્તો કહીએ છે એમ ઋષિઓ પણ બધા મુક્તો હતા. તમે એક એકનું તપ અને સ્થિતિ જુઓ ને આપણી આંખમાં આવડાવી છે. નિષ્કળંક સમય રાગે ભક્ત સીતામણી વિવાહ લખ્યો અને ઋષિ મુનિઓના નામાવલીઓ સાંભળ્યું ત્યારે મને હકીકત રડવું આવી જાય. કેવી કેવી સ્થિતિ, કેટલી ઊંચી સ્થિતિ, કેવા મહાન એ નામાવલી ભક્તને રાગે 5-2 મિનિટ વાંચી દીધું તમે. કેવા મહાન નામ. યુગોના યુગો સુધી આ જગતમાં રહીને અનંત જીવોને ભગવાન ઓળખાવ્યા. એ કઈ સામાન્ય વ્યક્તિ ન કહેવાય. અને એ ઋષિઓ હતા, એ નંદ સંતો હતા. એ ઋષિઓ ઘણા નથી માનતા. નંદ સંતો જ માન, ઋષિને આપણે હું લેવા દેવા એમ કે. પણ તમે સત્સંગી જીવનમાં બીજા પ્રકરણમાં કથા આવે છે. મહારાજે પહેલી વાર ગઢડા આવ્યા, શરદ પૂનમનો જ્યારે ઉત્સવ કર્યો ને, અંદરની વાતો પણ ટૂંકી તમને કહી દઉં. પછી એ વખતે કહેવાય ન કહેવાય કે આ મહિનામાં એ સત્સંગી ન્યા પહોંચે ન પહોંચે. જ્યારે ગઢડાની અંદર શરદ પૂનમનો ઉત્સવ કર્યો ને, 12 વાગ્યા સુધી આરતીઓ 5 થાય. ખબર છે ને તમને? તે ત્યાં 5 આરતી થઈ
ઉત્સવ કરવાનો. ખુલ્લી જગ્યામાં પારણું રખાય. ચંદ્રાલય એટલે ચંદ્રના અજવાળામાં જે ઉત્સવ કરાય, લાઇટનો અજવાળો ન રખાય. અત્યારે આપણે રાખીએ છીએ, અંધારું થાય, ઝાઝો માણસ એટલે જોઈએ. ચંદ્રાલય એટલે ચંદ્રના અજવાળામાં જે ઉત્સવ. અત્યારે ક્યાં કેરોસીનના દીવા હતા, લાઈટ હતી. એટલે ત્યાં 12 વાગ્યા સુધી આરતી થઈ અને એ આરતી જ્યારે પૂરી થઈ, બે મિનિટ વાંચીને સાંભળજો ઋષિઓ. મોટા મરીથી પર ઉપકારી દિન જન તણા દુઃખ હારી આવ્યા શુક જન્મ ના યોગી ગર્ગ ગૌતમ બ્રહ્મ રસ ભોગી આવ્યા ભગદા લવજી બુઢ ગૌર મુખ ને જ્ઞાન ના ગુઢ આવ્યા અષ્ટાવક્ર ને આસ્તિક શાકટાયન શૃંગી શૌનક આવ્યા ઔર્વ આરોણે આસુરી ભરદ્વાજ ઋષિ ને બાગુરી આવ્યા ઋષિ અંગીરા અગસ્ત્ય સત્ય ધર્મી શુક ને સંવર્ત આવ્યા વત્સવટુ વિભંડક જરત્કારુ જૈમિની જાપક આવ્યા સૌભરી શાકલ્ય સક્રી વળી આષ્ટિશેન કઠોત્રી આવ્યા મુનિ મૈત્રેય માંડવ્ય જાજલી જયંત જયગીશવ્ય આવ્યા બૃહસ્પતિ વેદ શિરા વિશ્વામિત્ર વશિષ્ઠ સુધીરા આવ્યા કવશ ક્રતુ કક્ષીવાન યાજ્ઞવલ્ક્ય જાબાલ સુજાન ઉતથ્ય ઉપમન્યુ ને ઔર્વ દયાળુ જે દેવ ને રૌર્વ આવ્યા વામદેવ ને વાલ્મીક વિપુલ બ્રહ્મચર્ય વશિક પીપલાદ કુલ પુલશ્ચ કચ કૃપાણુ કશ્યપ સમસ્ત આવ્યા કર્દમ ને કાત્યાયન પંચશીખ ને વૈશંપાયન આવ્યા પરમ ઉપકારી પ્રચેતા શંકુવર્ણ ને શંખ લેખિતા આવ્યા કણાદ કર બાજન કર્કશ કણવ બભૃષ્યવન પારાશર લોમશ ને હંસી પૈલ પાણીની ને ભૃગુ ઋષિ આવ્યા ગાલવ ને જે માતંગ સાંડિલ્ય શ્વેત કેતુ સરભંગ આવ્યા મેધાતિથિ માન ખંડી બૃહદગ્નિ બૃહદ્ર સવૈતંડી આવ્યા સુમંતુ ને શરદ્વાન ઇન્દ્ર પ્રમદ ને ઇદ્મવાન અથર્વાયે કત દિત ત્રિત માંડુકેય પાઠર હારિત ભાંડાયની ભાર્ગવ બાલુકી શિંશપાયન પર્વત મંકી કઠ કાંડ કૌડિન્ય કવશ ક્ષાર પાણી પરણાદ સુજશ હરીશ મસુ મુનિ અંશુમાન સાકર ને શારદવાન વૈત હવ્ય વળી વત્સાયન સાવેત સને સૈદવાયન સાવર્ણિ સાવર્ણ્ય ને સંવર્તુ ભૂરિશેન શમિક સંક્રતુ જમ દગ્નિ ધાતુ કર્ણ જાણો પ્રણાદ દેવરાત પ્રમાણો અકૃત વ્રણ વળી જે યાચક વિત હવ્ય ધ્રુવ ને રુચિક ગૌર શિરા કૃષ્ણ ત્રેય કયે સ્થૂલ શિરા મોદાયન લયે નાચી નાચી કેત તૈતરી ઉતંક દાભ્ય કાલ વૃક્ષે નિશંક અગ્નિ વેશ્ય મુદ્ગલ હતા મુનિ ઋષ્ય શૃંગ જગ છતા શ્વેત કેતુ ને વળી શમિક ઇન્દ્ર પ્રમિતિ કયે કુશિક સૌમ્ય નારદ ને સારસ્વત વત્સ ને વેદ શિરા સુમત અવલંબાયન અરિજિત આવ્યા ઓર્મિ ઋષિ આશાદિત ધાર્મિક ધર્મ્ય ને ધ્યાનેશ બુધ બૌધાયન ને મૌનેશ ગાંધર્વક ગોભીલ ગોપિત ગતિષ્ઠિર ગૌશિરા પુનિત
વિષ્ણુ દત્ત દજ્ઞાય જશે સંગ સમસ્ત દેવો દાસ દેવરાત નામ દેવા કપલોહિત કામ વેન જયને નૈપુણ મળી હરિ કિરણ સાંદ્રાયણ વળી હરિત કેય વળી હંસાળ મુનિ ઉદાલ કજી દયાળ એ આદિ ઋષિ સર્વે સંગે દીઠો આશ્રમ એ ઉમંગે પ્રથમ વિશાલા સવે વિલોકી દીઠી અતિ રચનાય લોકી અક્ષરધામ રૂપ એ વન તેને જાણ કર્યું આ સાધન અક્ષરધામ બોરડી બની ત્યાં આવ્યા ઋષિ મુનિઓ નરનારાયણ દેવ બેઠા એટલે આ ઋષિ મુનિઓ બધા ભગવાન જેવા હતા ભગવાન નહીં પણ ભગવાન જેવા હતા આપણે ઉનાળામાં ખેતર ભાત જમતા રોટલા છાશ શાક ન ખાવું 52 ની બપોર સુધી હાથીઓ ખોદી હોય પછી બપોરે શેઠે 52 ની ભાત જમવા બેસીએ ત્યારે એટલી સરળ પાટિયામાં કાઢી છાશ આવી હોય ત્યારે આપણે એવું કહીએ ને દૂધ જેવી છાશ દૂધ જેવી છાશ કરી પણ દૂધ નહીં જો દૂધ હોય તો ચા થાય પણ દૂધ જેવી છાશ એનો ચા કરીએ તો થાય એમ ભગવાન છે એ ભગવાન અને બાકી સંતો છે ને ભગવાન જેવા પણ ભગવાન છાશ દૂધ જેવી પણ દૂધ નહીં એમ આ ઋષિ મુનિઓ બધા છે ને ભગવાન જેવા હું તો કહું ભગવાન ન મળ્યા તો કાંઈ નહીં પણ નંદ સંત મળ્યા હોય ને એની જેવો આ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યવાળો કહેવાય જ નહીં કેવા પુરુષો 24 કલાક અખંડ ભગવાનને ધારી રહે એ મહારાજ ધામમાં ગયા ત્યારે જે વીરોનું મોજું ફરી વળ્યું જેથી મહારાજ ધામમાં ગયા તેથી અગ્નિ સંસ્કાર મહારાજના શરીરનો કરવા એકેય જીવે એમ નહોતા બધાય મહારાજ ધામમાં જતા બધા મરી જાય એમાં બધાના દેહ છૂટી જાય એમાં તમે સત્સંગી જીવનમાં તિરોધાન લીલાનો 5મા કરનો 68મો અધ્યાય વાંચો ખબર પડે મહારાજે ધામમાં જવાની વાત કરી બધા મૂર્છામાં એકેય મૂર્છા વગર નહોતો અને મહારાજે ધાર્યું તો આમાંથી એકેય નહીં અને નહીં રહે તો મારા અવતારી કાર્ય આખું ભાંગી પડવાનું પછી મહારાજે પોતાની દિવ્ય શક્તિ વાપરવી પડી ધીરજતાને કહ્યું તો બધાયના કંઠમાં બેસી જા આજે કોઈનું મૃત્યુ નક્કી થયેલું હોય તોય આજે એનું મૃત્યુ આવવું ન જોઈએ બધાના કંઠમાં બેસી જાય એકેનો પ્રાણ છૂટવો ન જોઈએ તેથી ધીરજતાને ધીરજ ગોતવા જવું પડે ને એવો સમય આવ્યો તો પુરુષોત્તમ નારાયણનો ઓર્ડર થયો તેથી બધાના કંઠમાં ધીરજતા બેઠી એટલે એકે મર્યા નહીં બાકી એકે તેથી મહારાજના વિરહમાં જીવે એમ નહોતા કારણ કે મહારાજને એને જેવા ઓળખવા જોઈએ એવા ઓળખ્યા હતા અને મહારાજ જાય એટલે આ જીવી શકે એમ હતા આપણા ઘરમાં 7 વર્ષનું બાળક રમકડા જેવું હોય અચાનક મરે તો આપણને કેટલું દુઃખ થાય તમે સહજ કલ્પના કરો એ ઓસરીમાં જ્યારે છોકરાની લાશ ઢાંકી હોય એની માં એનો બાપ દાદો દાદી કેટલું માથા પછાડી રડતા હોય તમે કલ્પના કરો બન્યું નથી પણ બન્યું હોય તો શું થાય એવી કલ્પના કરો તો પછી અનંત આવા દીકરાઓ આપનારો ભગવાન પોતે જ્યારે મૂકીને વયો જાય અને આ મુક્તો દુનિયાને દુશ્મન બનાવી અને એક મહારાજના ભરોસા ઉપર જીવતા હતા એ આધાર વયો જાય દુનિયા તો દુશ્મન છે તો એની દશા હું આ જગતમાં થાય ભગવાન વગર તમે નક્કી કરો
એટલે બહુ વિચારવા જેવી વાત છે. આ તો આપણને બહુ મહારાજનો મહિમા ન હોય બહુ ઓળખ્યા નથી ને એટલે આપણને એની વાતમાં રડવું ન આવે. બાકી જેણે ઓળખ્યા છે એ મહારાજ વગેરે ઘણી વાર રહી શકતા નથી. સચ્ચિદાનંદ સ્વામીને થોડી વાર મૂર્તિ ન દેખાય તો આખા શરીરમાં રોવાટે રોવાટે લોહીના ટસરા આવી જાય. હવે કલ્પના કરો એને ભગવાનમાં કેવો પ્રેમ છે. આપણે ખાલી બોલવાનું ને કે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજની મૂર્તિ ન દેખાય, રોવાટે રોવાટે લોહીના ટસરા આવી જાય. આપણને સવારથી હાથ ઉઠે ધંધે છે હાવ ભૂલાઈ જાય. આપણે હાવ ગબરગંડમાં છીએ. આપણને મનમાં એવું લાગે કે હું મોટો ભગત છું, પણ આપણે હજી ગજમાંથી પૂણી કાઢી નથી. આ તો કહેવાય છીએ ભગત હળદરને ગાંઠીએ તો આપણે ગાંધી છીએ. બાકી મહારાજને જે ઓળખ્યા હોય ને એની વાત તો બહુ જુદી છે. મારી કથા ચાલતી હતી ત્યારે કેસરી કપડા વાળા એક બ્રાહ્મણ રોજ ઉપર બેઠા હતા સ્ટેજ ઉપર સંતોની હારે. તમને ખબર હોય મારી કરતા એ મહાન છે. એક મિનિટે નહીં પાડી, એક મિનિટે નહીં, એક ધારું ધ્યાન. એક કથાનો શબ્દ એને છોડ્યો નથી. ખાલી મારી પાસે આવ્યા હતા. એને કથા મારી બહુ ગમી. હું તો કે મેં આવી કથા કે સાંભળી હતી, ભગવાન સિવાય કે આવ્યું નથી. એને મેં કીધું દક્ષિણા આપતા ₹1 મારી જિંદગીમાં હું રાખતો જ નથી. પછી ધાબળી ઓઢીથી કેસરી એવી આપવાનું કીધું તા હું એક વસ્ત્ર વધારે રાખતો નથી. હવે આવો કોઈ તમે જોયો છે? બ્રાહ્મણ પાછા સંન્યાસી સાધુ નથી, બ્રાહ્મણ છે. એ ગુરુકુળ માં વેડ મંદિરે નાઈ આવ્યા ને મારે એવું એક જામી ગયું. વાત પૂછો મને કે તમારી ઋષિકેશ કથા હોય તો મારે આવવું છે. હવે પૈસો રાખતા નથી, એક કપડું વધારે રાખતા નથી. મેં કીધું હુકો મેવો ફ્રૂટ તમે જે જોઈ પણ તાકું રાખતો જ નથી. જરૂર સિવાયની વસ્તુ મારી ત્યાં હોય. આ યુગમાં એવો માણસ મળે તેમ વિચાર. આવું જીવન કોણ જીવતા? આપણા જ્ઞાન મોબાઈલ નથી રાખતા. 25 વર્ષથી સંપલ. હું 22 વર્ષ નહીં પહેરતો, એ 26 વર્ષ નહીં પહેરતો. હું બધું રાખું, એ કાંઈ નથી રાખતા. આગલે દિને આવ્યા હતા ઈ કે મને બેહવા દેશે. કીધું આ બેહવા દેશે. ઉપર બોલાવી લીધા. હવે આવા પવિત્ર આત્મા કળયુગમાં આનું વિચારવા જેવું. મારે અખંડ ભજન થાય નહીં કરું, મને ભગવાનનું ભજન કરવા છે. મારે બીજું કાંઈ ન જોઈએ. એક પૈસો રાખવાનો નહીં, મોબાઈલ રાખવાનો નહીં, કપડું વધારે રાખવાનું. મેં મૂકી રાખ્યું તાકી એ ચિંતા જીવ ત્યાં જાય. મારે કપડું ન લીધું કાંઈ કપડું. એને ઋષિકેશ કથામાં બોલ્યા. મેં કીધું તમે ટિકિટ લઈ દીધો, પૈસા હું આપી દઈશ. આનું બધી વાતે ધ્યાન રાખવાનું. નીકળે ત્યારે નાસ્તો પણ બધું અહીંથી રાખીશ. મને કે તમે નીકળ્યું હું તો છે ને ગાડી લઈને 3-4 દી પહેલા અહીંથી નીકળ્યો. મારે ગોકુળ, વૃંદાવન, ગોવર્ધન, મથુરા, નંદગાંવ, બરસાના, જતીપુરા બધું કરવું છે. એટલે હું 3 દિવસ એ રીતે જવાનું ગાડીમાં. પછી આ બધું સાંભળ્યું મેં નક્કી કર્યું એ બ્રાહ્મણને મારે હારે લઈ જાઓ ગાડીમાં અને બધે દર્શન કરાવવા છે. એટલો એનો આત્મા રાજી થશે, સ્વયં ભગવાન રાજી થશે. આવા બ્રાહ્મણ અત્યારે હોય ક્યાં તે વિચાર કરો. નંદ સંતો જેવું જીવન જોયું. એક પૈસો રાખતા નથી, મોબાઈલ ને એક કપડું વધારે રાખતા. ખાવાની વસ્તુ જરૂર સિવાયની નહીં. કથા મૂકતા હતા ને એવું મન થઈને આ બધા જોતા હતા. એક શબ્દ કથાનો એને છોડ્યો નથી. કથા પેલા મારી પેલા આવીને બેહી ગયા. એ કથા સાંભળીને એટલા બધા રાજી થયા છે ને વાત પૂછો. કાલે કલાક બેઠા મારી પાસે, એટલા રાજી હતા કોઈ વાત પૂછો. હવે આવા કળિયુગમાં આત્મા મળે ક્યાં તમે વિચાર કરો. ભગવાન જેને ઓળખ્યા હોય ને એની વાત હાવ જુદી હોય. આપણે તો હજી વ્યવહારમાં ગોથા ખાઈએ છીએ. ભગવાન હું છે ખબર જ નથી. આ તો દેખા દેખીમાં હરિભગત થઈ ગયા, હારી પ્રસાદી લાડવો મળી ગયો છે એટલે. બાકી ભગવાન ઓળખ્યા હોય ને એની વાત આખી જુદી. ડોગરે મહારાજ કથા કરે, હું તમને એની વાત. હું હજી હીરા ઘસવા આવ્યો તો
11મું વર્ષ મારું હાલતું હતું હીરા બેસવા આવ્યો ને ત્યારે. અને 3 દિવસ થયા ને પરાણપુરી ભાગળ બાજુ ગયા ત્યાં ડોંગરે મહારાજની કથા હાલતી હતી. તેથી એની ભર જોવાની હતી. 150 વર્ષ થયા સમજો. અને એ કથામાં ઉછળી ઉછળી બોલે નરસિંહ અવતારમાં. અને હોળી કરુણ વાત આવે ત્યારે એટલું રડવા માંડે, એટલું રડવા માંડે. ડોંગરે મહારાજ તો એવા સિદ્ધ પુરુષ જેને જોયા હોય ને એને ખબર. મેં 1967 તો સાંભળી હતી કોકા. એટલી સરસ કથા કરે. એનો ભાગવત વાંચો ને લીટીએ લીટીએ નવું હોય, ભાવનગર હતો ને. લીટીએ લીટીએ ધ્રુજી જાય ને એવા શબ્દો હોય. લોકોએ જ્ઞાન અને સમજણ જો મેળવવી હોય ને તો એ ભાગવત રહસ્ય ડોંગરે મહારાજનું ભાગવત વાંચો. બાકીની શાસ્ત્રોની વાત તો ઊંચી હોય તો સત્સંગી જીવન ભાગવત જે મૂળ છે ને એ ઓરિજિનલ તમે વાંચો તો 3 વખત વાંચો તો 25% સમજાય. ડોંગરે મહારાજ ગામઠી ભાષામાં અને ભગવાનની મૂર્તિ ધારીને બોલે. ઊંચું જોવે નહીં, કોઈની સામે નજર પણ ન કરે, આંખો મીચી અને ભગવાનની મૂર્તિ અખંડ ધારીને બોલે. મૂર્તિ ઘડીક ન દેખાય તો ઠેકડો મારી જાય બેઠા બેઠા, અને આંખ ઉઘડે નહીં, અકળાઈ જાય. મેં તો બહુ સારી રીતે જોયું. અમને 4 સાધુને સત્સંગ કરાવવા સ્પેશિયલ અમારા ક્લાસમાં ડોંગરે મહારાજ આવે. વડોદરા હું ભણતો ત્યારે અમે 4 સાધુ હતા, 2 દીકરી હતી, મેં કબીર ધર્મના 3 સાધુ હતા અને 1 બ્રાહ્મણ હતા. તેથી ડોંગરે મહારાજ સત્સંગ કરાવવા આવ્યા. તેથી અમે 4 સાધુ ને કબીર ધર્મના 2 સાધુ હતા. કૃપાલ સર્વદાસ અમારો ખાસ મિત્ર, બહુ પવિત્ર સાધુ જ્યોતિષાન. પહેલી વાર અમે પાઠશાળામાં બેઠા ને મારો હાથ જોયો ને જ્યોતિષાન મને કે તમને સાચું કહું, તમે લક્ષ્મીને અડતા નથી. બોલો મારી વાત ખોટી હોય નાખો શરત. ત્યાં સુધી એને મને ઈચ્છાકરમાં કહી દીધું. ભેટ લીધા પછી કે તમે લક્ષ્મીને અડેલા નથી. હાથાળી જો ઈચ્છાકરમાં. કબીર ધર્મના સાધુ હતા, કૃપાળ સુંદર મારા ખાસ મિત્ર. પણ પછી એને છૂટા પડ્યા મેળ્યા જ નથી. ઘણી વાર થાય વડોદરા જાઓ પણ હવે એ વૈયા ગયા છે વૈયા. એ ગોતે તો હું નહીં, હું ગોતું એ ન. પંડિતો એક કે રહ્યા નથી, બધા વૈયા. મને અફસોસ એ થાય મારે પંડિતોને દક્ષિણા નથી અપાણી. હોય તો આપો પણ લગભગ બધા પંડિત વૈયા ગયા. હાશકા બહુ એને બહુ રાજી કરતા. કઈ વસ્તુ લઈ જઈએ આપતા ને એટલા પવિત્ર પંડિતો હતા ન પૂછો. પણ ભગવાનમય જીવન ડોંગરે મહારાજનું હતું ને આખું ભારત જાણે. કોઈ એક વ્યક્તિ નહીં, આખું ભારત ડોંગરે મહારાજને ઓળખે. અને ડોંગરે મહારાજનો દેહ છૂટ્યો અને ગુજરાતમાં તોફાન ને આંદોલન શરૂ થયું. એના પ્રભાવથી આ બધું દબાઈને રહેતું. આપણા ગુરુ હતા ત્યારે પણ એવું હતું. આપણા ગુરુની પ્રતિભાથી એટલી શાંતિ હતી કે ભાદરવી પૂનમે ભડાકા થયેલા પણ એ ગુરુને લીધે ઠરી ગયા. ગુરુ ગયા પછી કેવા બગડાટી બોલી સંપ્રદાય. મોટા પુરુષોની પ્રતિભાથી તફાનો ન થાય, બધું દબાય. મહારાજ હતા ત્યારે કામ ક્રોધ લોભ બધા હંતાઈ રહેતા. મહારાજ ગયા પછી કાળો કેર વર્તાય. આ જગતનો નિયમ છે. પ્રભાવશાળી વ્યક્તિથી બધા દબાઈને. આપણા ગુરુ હતા વર્તાનો ટ્રસ્ટી કોઠાઈને 100 કોઈ ઘસકાવતા પણ કોઈ ગુરુની સામે બોલી નહોતા શકતા. એ ગુરુની પ્રતિભા હતી. અત્યારે આપણે કોકને કહેતા કે તમારું કરો ને, પણ ગુરુ મોટા મોટાને ભૂલ્યો અને ઘસકાવે તો કબૂલ કરી લે. આ એ મોટાની પ્રતિભા હતી. બહુ ભક્તિ થાય, ભગવાનનું જીવન થાય ને પછી માણસ એનાથી દબાય. ભક્તિ
ભક્તિ જેવી વસ્તુ આ દુનિયામાં કોઈ શક્તિ નથી. તમને આમ નો ખ્યાલ આવે. પૈસા વધારે કરવા રોજ ભેગા કરી થોડા થોડા કરીએ, ગલ્લામાં બેંકમાં મૂકીએ, રોજ થોડા થોડા મહિને પગાર. શું કરવા? પૈસો ઝાઝો હોય તો શૈલી અવસ્થા વાંધો ન આવે એટલે જ ને, બીજું કઈ કારણ તો નહીં. કઈ હારે તો ગળે બાંધીને લઈ જવાનું નથી, પણ ઘરમાં થોડુંક હોય, બેંકમાં પડ્યા હોય પહેલા તો સારું રહે. એવી રીતે ભક્તિ છે ને એ વધારે કરો ને એ શક્તિ તમને છેલ્લી વાર કામ લાગે. બાકી પૈસા તમને એટલા ભેગા કરશો, મળ્યા પછી એક પૈસો હારે લઈ જવા નથી. એક કપડું ફાટી જાય ને હાંધવાની હોય પણ હારે લઈ જવાય નથી. આમ બધા ગયા આપણે જોઈએ છીએ, કાંઈ લઈને ગયા હોય કપડા ઉતારી લે છે, સીતા ઉપર ખડકે જાય. એટલે આ બધું આપણે જોઈએ છીએ. એટલે વાસ્તવિક વસ્તુ એ છે કે તમારે જો આધ્યાત્મિક શક્તિ મેળવવી હોય, તમે વધારે ન લો તો 11 માળા ન કરો કાંઈ નહીં, પણ આરતી પછી 5 માળા કરો. અને એ તમે 5 ગુણ્યા 360 ગણો, ક્યાં આંકડો પોસેબલ છે? એને 108 ગુણી નાખો. 360 ગુણ્યા 5 કરો, 5 માળા રોજ. એને 108 ગુણો, 360 ગુણો, ક્યાં આંકડો પોસે? કેટલા નામ લીધા? એ તમે 20 વર્ષ નામ લો, એને 20 ગુણો, 20 વર્ષમાં કેટલા જપ થાય? ઈ શક્તિ તમારામાં હોય તો ગળપણમાં છોકરા ટલ્લે સડાવીને હાથ જોડીને ઉભા રહે. શું કરવા? તમારી પાસે ભક્તિની શક્તિ છે એટલે દીકરા દબાઈને રહે. આખી જિંદગી ટલ્લે સડીને દાંડા માર્યા હોય, જેને તેને મેળ્યા હોય ને, પછી છેલ્લે છોકરાઓ દંડા મારે, ધક્કા મારે, ઢીકાઈ મારે અને ગોકાઈ મારે અને પછી રોદડા રોઈને જિંદગી પૂરી કરો. જેણે બહુ ભક્તિ કરીને એને છેલ્લી વાર વાંધો આવ્યો નથી. મેં બહુ દાદાઓ ભક્તિ વાળા જોયા છે. છેલ્લી અવસ્થામાં દીકરાઓ બહુ મર્યાદા રાખી, બહુ આચરે, બહુ સેવા. આપણે દાદા આવતા હતા, બાબુ દાદા કલ્યાણપુર વાળા, 1.5 પગ વાળા ડોલા છે દાદા, હજી છે દાદા, થોડા પહેલા આવ્યા કથામાં આવ્યા. દીકરાઓ ભગવાનની જેમ એને ઘરમાં રાખે. જો જીવાની ભક્તિમાં ગઈ તો ગળપણમાં વાંધો નથી. તમે ચોમાસાની અંદર વાવણી કરી જો સારું કમાઈને કોઠીમાં લાવ્યા તો ઉનાળા બેઠા બેઠા ખવાય. અત્યારે તમે ભક્તિ કરશો તો ગળપણની અંદર તમારી જિંદગી હારી જશે. એટલે થોડું થોડું ભજન ચાલુ રાખો. રોજ 5 માળા વ્યવસ્થિત કરો, ભલે વધારે ન થાય, પણ એ 5 માળા એટલે કેટલા થાય? 535 જપ. 8 પંચા 40, 546 જપ થાય રોજના. તો 360 ગુણો ક્યાં આંકડો થાય? અને 20 વર્ષ કરો ક્યાં થાય? હું પીઠવડી કથા કરવા ગયો તો પહેલે દિવસે વ્યસન મુક્તિની વાત કાઢી તો લગભગ મોહનભાઈ મોશી હતા, આજથી 35 વર્ષ પહેલા, 40 વર્ષ. એને ઉભા થઈને કીધું, સ્વામી આ નિયમ લઉં છું 40 વર્ષથી કે એક દિવસ ખંડી નથી ગયો, 5 જોડી પીવું છું 40 વર્ષથી. હવે 1 વર્ષની 5 જોડીને હોય 360 ગુણો, પછી એને 40 ગુણો કેટલી પીડી પીધી છે, બુદ્ધિ દોડાવા લ્યો. એ ઘરે જઈને 3 દી હતા, નાડીઓ તણાવવા માટે બધું થયું. કથામાં 3 દી ન આવ્યા, નાડીઓ તણાતી, મળદાને પેડાયા, જકડાઈ જશે. 4થે દિવસે આવીને કીધું, કથામાં લાકડી ટેકે. સ્વામી 4 દી ગયા, કાંઈ લીધું નથી, પણ આજે ઊભું થવાયું કે શરીર એટલું જકડાઈ ગયું, એવો મળદ મને એક જ મળ્યો છે. પછી આવો વ્યસન છોડનારો કોઈ જોયો. પછી હું કાંઈ બહુ પીઠુડી ગયો નથી. હવે જીવે છે એ ગયા છે, તે દી ડોહા જેવા હતા વિશે. એટલે મક્કમ થાવ તો બધી વસ્તુ શક્ય છે. ઘણાને કહીએ વ્યસન છોડતા ન છૂટે, સ્વામી ન છૂટે, સ્વામી ન છૂટે. એ ઢીલું ઢીલું બોલે ને એટલે વ્યસન વિચાર કરે આ ઢીલો પોદળા જેવો છે, આના ઘરમાં રહેવા જેવું છે. આપણે એ જતો હોય ને તોય પછી વ્યસન ન થાય, હક કરીને રહી જાય. આપણે શાકોત્સવમાં ડાયાભાઈ કીધા હતા 50% યુવાનો માવાવાળા. એ કે માવાવાળા ગરવા જ ન દેવાય. આશીર્વાદ આપો. ગામમાં આપણે પાણી
હોય. 50% યુવાનો માવો. કમસે કમ માવા તો ન તો હોય. જનક કેવો છે? જનકે માવો લઈ લીધા. બધાને આમ તો આમ બોલે ને તો માર બોલા માવાનું બહાર નીકળતું હોય ખરેખર ઈ તો ઓલા નિયમ આ આવે છે. લક્ષણાવાળા તો હોય થોડા. આ યુવાન થોડાક જ આધાર. આમાં પડ્યા છે એટલે આજ નહીં તો કાલે કાંઈક એનું ખાવું થશે. શરદ પૂર્ણનો ઉત્સવ હતો. એ આ કીર્તિભાઈ કીધું ને થોડું વિચારવા જેવું. શરદ પૂનમની વાત હાલતી હતી. ગઢડામાં એ ઉત્સવ થયો શરદ પૂનમનો. 12 વાગ્યા સુધી આરતીઓ ઉતરી અને 12 વાગ્યા પછી પૌવા વેચ્યા મહારાજે ગઢડાના ચોકમાં અને બધાએ વિદાય ગયા. પછી સંતોને રાત્રે રોકી રાખ્યા મહારાજ. સંતોએ કોઈએ જવાબ નથી. 12:30 1 વાગે બધાને ઉતારે મોકલી દીધા. બધા જ સંતો સિવાય બધા ઉતારે વયા જાઓ. બધા વયા ગયા. યભરખાચર ઉભેલા મહારાજ કે તમે વયા જાઓ, તમે અત્યારે કોઈ નહીં. બધાએ વયા ગયા. પછી મહારાજે બધાને 2-2:30 વાગ્યા સુધી સત્સંગ કરીને મહારાજે કહ્યું, સંતો સાચું બોલો, તમે કોણ છો એનું તમને જ્ઞાન છે? મહારાજ કે સંતો કે મહારાજના એ જ્ઞાન અમને નથી. મહારાજ કે તમે એક એક બ્રહ્માંડનું સંચાલન કરો એવા મરીશ્યાદી ઋષિઓ તમે છો બધા. દુર્વાસાના શ્રાપથી આપણે બધા આવ્યા છીએ. જીવનું ભલું કરો. તમારામાં એવી શક્તિ છે કે તમે દ્રષ્ટિ કરો તો આખા બ્રહ્માંડને હળગાવી દો. દ્રષ્ટિ કરો તો સમુદ્રને ભૂકવી નાખો. એટલી શક્તિવાળા તમે છો. સંતો કે મહારાજ તો એવી શક્તિનું અમને જ્ઞાન રહે, અમને યાદ રહે એવું દયા કરો. મહારાજ કે એવું યાદ રહે ને તો હારું નહીં નુકસાન થાય. દુર્વાસાને એકવાર હાર પહેરાવવાનું ઇન્દ્રે અપમાન કર્યું અને દુર્વાસાએ ઇન્દ્રને શ્રાપ આપ્યો, જા તારી ત્રિલોકી અભિમાની લક્ષ્મી વગરની થઈ જાવ. તો એક ઇન્દ્રને ભૂલી આખી ત્રિલોકી લક્ષ્મી વગરની ઉજળ થઈ ગઈ. લોકો હેરાન થયા. માટે તમને જો તમારી શક્તિનું જ્ઞાન રહે કે હું આટલી તાકાત વાળો છું, તો કોઈ અજ્ઞાની અત્યારે કળયુગ છે તમે સત્સંગ કરાવવા જશો, તમારો કોઈ અપરાધ કરશે તો તમે કહેશો આ ગામ નાલાયક છે, નાશ થવાનો. તો એક માણસ તમને હેરાન કરતો ને આખા ગામનો નાશ થઈ જાય. એટલા માટે તમને આ જ્ઞાન ન રહે એ તમારા હિતમાં છે એ માનીને મહારાજે એને કહ્યું તમને આ જ્ઞાન ન રહે તમારા ગામમાં. મહારાજ તો પછી તમારી ઈચ્છા. આ સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર આ કથા છે. શરદ પૂનમનો ઉત્સવ ગઢડામાં પહેલો કર્યો ત્યારે. એટલે આવી બધી લીલાઓ છે ને. આમાં મૂળ સત્સંગીઓ તો તમે સાંભળ્યો હોય પણ અમુક વાતની ખબર ન હોય એટલે આ પોળું કરી વિસ્તાર કરીને થોડું સમજાવું. હું સમજો એટલું, હું કાંઈ બધું સમજ્યો નથી. હજી તો મેં ગજમાંથી પૂણી નથી કાઢી, પણ ઠીક છે આ ગયા હોય એટલે તમે પૂરું માનો એટલે વખાણ કરો. બાકી આપણે બધાએ હજી ગજમાંથી પૂણી કાઢી નથી. અને આ બધું મહત્વની વસ્તુ છે. સત્સંગમાં આ બધું જાણી રાખવાની જરૂર ખરી. અને આમાં દિવ્યતા રહીને તો આમાં તમને જે આનંદ મળશે ને દુનિયામાં ક્યાંય નહીં મળે. એવો મહારાજનો દિવ્ય સત્સંગ, એનો લાભ લેવો, ભજન કરો ને એ શક્તિ મળે ને એ શક્તિથી તમારી પ્રભા તમે રાજી ખુશ રહેશો. 24 કલાક તમે આનંદમાં રહેશો. કોઈ દિવસ દુઃખ આવશે તો તમે ભાંગી નહીં પડો. એ તો ગયા જન્મ માગતો તો લઈ ગયો પણ તમે રડવા નહીં બેસો. હિંમત તમને મળશે. માટે સત્સંગમાં આ રીતે જીવવું એમાં આપણી શોભા છે, એમાં આપણું ભલું છે. સહજાનંદ સ્વામી